ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણીનો ભરાવો થયો હતો। ઔદ્યોગિક પાર્કમાં વરસાદી પાણી ભરાતા વિવિધ કંપનીઓમાં કામ કરતા અંદાજે 900 જેટલા કર્મચારીઓ ફસાયા હતા। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી એસડીઆરએફ, પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી। પાણીનું સ્તર વધુ હોવાથી હોડી મારફતે કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। મહત્વનું છે કે ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ બન્યો છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં ન જવાની અપીલ કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લાના બાવળામાં મેઘતાંડવ જોવા મળ્યું। બાવળાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા। પોલીસ ક્વાર્ટર્સમાં પણ વરસાદી પાણી ભરાયા છે। કમરસમાં પાણી ભરાતા સોસાયટીઓ બેટમાં ફેરવાઈ। ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ગઈકાલે બાવળામાં 12 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો, જે બાદ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પોલીસ ક્વાર્ટર્સમાં પણ પાણી ભરાયા। સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે, જેને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાહન વ્યવહાર ઠપ થયો છે। જનજીવન પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। રસ્તાઓ છે જે પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, અમદાવાદ જિલ્લામાં બાવળામાં મેઘતાંડવ જોવા મળ્યું, શું સ્થિતિ હાલ? અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં બેકાબુ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। આપણા થોડાક સમય પહેલા જ વરસાદે વિરામ લીધો છે, ત્યારે અમદાવાદ જિલ્લાની બાવળાની વાત કરવામાં આવે તો બાવળા શહેર સંપૂર્ણ જળમગ્ન થયું છે। સોસાયટીમાં પાણી ભરાયા છે। બાવળા શહેરમાં વરસાદી તાંડવે શહેરની આખી અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની વિગતો અત્યારે હાલમાં સામે આવી રહી છે। પોલીસ ક્વાર્ટરમાં પણ પાણી ભરાયા છે। કમર્સમાં પાણી ભરાવાના કારણે બાવળાના રહેવાસીઓ અત્યારે પરેશાન થઈ ગયા છે। ગઈકાલે લગભગ 12 ઇંચ જેટલો વરસાદ ખાલી બાવળા તાલુકામાં જ નોંધાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં રહીશોમાં મુશ્કેલીઓ મુકાયા છે। ધોધમાર વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ બાવળા હાઈવે ઉપર આવેલ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પણ ભારે વરસાદ પડવાના કારણે ત્યાં પણ જળમગ્ન થયું છે અને અંદર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પણ ખાસા એવા કર્મચારીઓ પણ ફસાયા હતા। તેમને પણ કાઢવાની કામગીરી અત્યારે સ્થાનિક તંત્ર દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।